જય હિન્દ મિત્રો, અત્યારે જ્યારે સમાચાર આવી રહ્યા છે ત્યારે અયોધ્યામાં મંદિરમાં ભગવાન રામલીલાની પ્રતિષ્ઠા થતાં દેશભરમાંથી ભક્તો દર્શનાર્થે ઉમટ્યા છે. ત્યારે રામ ભક્તોને માટે સેવા માટે બગદાણા ગુરુ આશ્રમ દ્વારા બજરંગદાસ બાપાની પુણ્યતિથિએ આવતીકાલે જાન્યુઆરીથી સરકારની ખાસ મંજૂરી સાથે અન્નક્ષેત્રનો પ્રારંભ કરવામાં આવ્યો છે અને અહીંયાથી 200 લોકોની ટીમ અયોધ્યા પહોંચી છે અને 60 દિવસ માટે ધમધમતું રહેનાર અન્નક્ષેત્રમાં સવારે ચા અને પૌવા, સવારે 11થી સાંજે 4 વાગ્યા સુધી ભોજન મહાપ્રસાદ અને સાંજે 7થી 10 કલાક સુધી ભોજન પ્રસાદ પીરસાશે. જ્યારે બગદાણાની જેમ જ આખો દિવસ ચાનો પ્રસાદ અપાશે. અયોધ્યામાં એક નવા વિકસાયેલા વિસ્તાર જેનો નવી અયોધ્યા કહેવામાં આવે છે, ત્યાં હાઈવે પર વિશાળ જગ્યામાં બાપા સીતારામ અન્નક્ષેત્ર તૈયાર કરાયું છે અને ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા તેની ખાસ મંજૂરી અપાઈ છે. તો એવી રીતે આ ચેનલને સબસ્ક્રાઈબ, લાઇક અને શેર જરૂર કરજો. જય હિન્દ.